તો વિક્રમ ઠાકોર બાદ વધુ એક કલાકારની નારાજગી કલાકાર સાગર પટેલે વ્યક્ત કરી નારાજગી વિક્રમ ઠાકોરની નારાજગીને સાગર પટેલે સમર્થન આપ્યું પાટીદાર ક્ષત્રિય સમાજના કલાકારોની અવગણના સરકાર બનાવવામાં પાટીદાર અને ક્ષત્રિય સમાજનો મહત્વનો ફાળો છે તે પ્રકારની વાત પણ સાગર પટેલે કરી મારા સમાજના કલાકારને બોલાવ્યા હોત તો ખુશી થાત સરકાર અમને ભૂલી તેનું મને દુઃખ છે તે પ્રકારની વાત સાગર પટેલે કરી સાગર પટેલે વધુમાં કહ્યું કે સરકારમાં કોઈ એક જૂથે અમારી અવગણના કરી સરકારે અમારી વાત સાંભળવી જોઈએ ગુજરાતમાં બે સમાજ ખૂબ મોટા છે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજના કલાકારને પણ ન બોલાવ્યા પાટીદાર સમાજને આમંત્રણ પણ નહોતું અપાયું 100% વિક્રમભાઈ મારા ભાઈ છે અને ઠાકોર સમાજ વતી હું પણ કહેવા માંગુ છું અને સમગ્ર ઠાકોર સમાજને અવગણના કરી છે સાથે સાથે પાટીદાર સમાજનો પણ કોઈ સિંગરને ત્યાં ઇન્વિટેશન નહોતું ચોક્કસથી એક ખુશીની લાગણી વ્યક્ત કરીશ કે સરકારશ્રીએ કલાકારોનું સન્માન કર્યું તમામ કલાકારો અમારા ભાઈ બહેનો છે મિત્રો છે પણ કદાચ ગુજરાતમાં સરકાર જ્યારે રચવી હોય ત્યારે ચોક્કસથી બે સમાજની જ્યારે એમને સાથ હોય ત્યારે સરકાર રચાતી હોય છે એવો જ મોટો સમાજ એક છે ક્ષત્રિય સમાજ ને બીજો મોટો સમાજ છે પાટીદાર સમાજ તો આ બે સમાજના કલાકારોની જ્યારે અવગણના કરવામાં આવી છે આમાં મને એવું લાગે છે કે સરકારશ્રીને ખબર જ ન હોય કેમ કે એમને ટાઈમની વ્યસ્તતા હોય અને કદાચ સરકારશ્રીને પણ જાણ ના હોય કે કોને ઇન્વિટેશન આપ્યું છે અને કોને નથી આપ્યું પણ મને એવું લાગ્યું છે કે પર્ટિક્યુલર કોઈ એવું એક જૂથ પહેલાથી જે ચાલતું આવ્યું છે એ જૂથના કારણોસર પહેલાથી જ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના કલાકારોની અવગણના પહેલાથી થતી આવી છે આ પહેલી વખત થયું નથી આવું તો પહેલા પણ ઘણી વખત થયું છે જ્યારે સરકારશ્રીના કોઈ પણ મોટા કાર્યક્રમો હોય એમાં ક્ષત્રિય સમાજના કે પાટીદાર સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવ્યા અને આ વખતે હું વિક્રમભાઈની સાથે હું પણ પાટીદાર સમાજ વતી મને તો ભલે ન બોલાયો પણ મારા સમાજના કોઈ નાના કલાકારને બોલાવી અને સન્માન કર્યું હોત તો એ મને એમ લાગોત કે આખા પાટીદાર સમાજનું સન્માન છે તો આ સમયે હું પણ વિક્રમભાઈ ઠાકોર સાથે હું સાગર પટેલ દુઃખની લાગણી વ્યક્ત કરું છું